સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. માવડિયું ધોળ ગાતા અને એ જે જાનમાં બે જે ત્રણ જે જઈને પાછા આવ્યા હોય ને એને ત્રણ દી સુધી કાનમાંથી ગૂંજ ન જાતી ધોળના. જો ધોળની ગૂંજ ન જાતી હોય તો સતનામનું ભજન છે બાપ. પણ કોઈ કાનથી સાંભળશે તો મેળ નહીં આવે અને ધ્યાનથી સાંભળો તો ગૂંજ આવે, નહીતર ગૂંજ ન આવે. આ કાનથી સાંભળવી ને તો મોરારી બાપુની કવડી કવડી મોટી કથાઓ થાય ભાઈ, લાખો પબ્લિકો ભેગું થાય ને. પણ એ જો બધાને કમ્પ્લેટ લાગી જતું હોય તો બધા ભગવાનમાં પહેરી લે. 50 લાખ પબ્લિક ભેગું થયું એમાંથી 2 લાખ તો પહેરવા જોઈએ ભગવા, પણ 1 લાખે ન પહેરીએ. એનું કારણ કે બધા કાનથી સાંભળે. કાનથી સાંભળેલી વસ્તુ કોઈ દે રહેતી નથી. ધ્યાનથી તમે સાંભળો તો એ વસ્તુ રહી જાય. તો કાનમાં ધ્યાનમાં ફેર કેટલો કે નાદમાં હાથમાં એટલો. નાદમાં અને હાથમાં. મારે સામે બોલે પુલ્લું રહ્યું નથી હાથ કરવા હોય ને અહીંયા ભાઈ તો હાથ કદાચ સાંભળે કે ન સાંભળે, પણ જો કોઈ વાહે મારી થયો હોય એ પુલ્લે આવતા આવતા નાભીમાંથી રાય નીકળી જાય ને કરશનભાઈ, એટલે કરશનભાઈ ઘરમાં હોય તો સાંભળી જાય. દ્રૌપદીએ નાદ કર્યો તો કનૈયો 3.5 ડગલે ભાગી ગયો. આના નાદ કહેવાય બાપ. એટલે હાથથી ન સાંભળે ને નાદથી સાંભળે. કાનથી ન સાંભળે ને તો ધ્યાનથી સાંભળે છે. ધ્યાનથી સાંભળેલું કોઈ દે જાય નહીં. નાદથી સાંભળેલું જેને તમે નાદ કર્યો એ આવ્યા વગરનો કોઈ દે રહે નહીં. આવા હજારો દાખલા છે, 1-2 દાખલા નહીં. આ સા આવે ત્યાં સુધી બોલવાનું છે. તમે બહુ ખખડો નહીં, કહેવાનો મારો હેતુ બહુ ખખડાટ બબડાટ ઓછો થાય એમ. સા આવે છે ને એટલે મને ઘડી કાંઈ વાંધો. પછી ભગત આવ્યા છે એમની વાણી કરવા 2 વાણી કરાવી બરાબર. સારી લાગે તો 4 ઠપકારવાની છૂટી. આમાં તો એવું છે બાપા, ખોટું ન લગાડતા બાપા, મારો સ્વભાવ જ એવો છે. હા અને ખોટું ન લગાડતા કે ભાઈ ભગત કે તમારા વાળા ભેગા તમારા વાળા હારે જ રહે છે, તમારા ભાઈ ની હારે જ રહે છે. અમારા વાળા તમારા વાળા નોખા છે કે તમારા ભાઈ ની હારે રહે છે એમ બોલવાનું તો આમ બોલાવવાનું. સબ ઘટમાં મારો રામ આમાં એક પણ ઘાટ એવો નથી કે આમાં રામ શુદ્ધો પડીને રહેતો હોય. કેમ કે સ્ત્રી હોય કે પુરુષ હોય રામ એમાં હરખો જ હોય. સ્ત્રી હોય કે પુરુષ હોય રામ એમાં હરખો. આપણામાં બોલે એ જ સામે બોલે છે. તારે દુઃખ દેવું હોય તો સામે દે, સુખ દેવું હોય તો દે. ઘણા આપણે નાળિયેર સોટીલે વધારવા જાય ઘરે વધેરીએ. ઉમરા વાળાને માની જ નહીં, વળકા જ કરી. ડુંગરા વાળા નાળિયેર માનવા જાય ત્યાં જ મેળ આવે. ઓલી એમ કે ભાઈ તારું નાળિયેર પાછું રહી જાય. કાં તો તું પેલા ઉમરા વાળાનું સમજ, પછી મને સમજવા અહીંયા આવી. જ્યાં સુધી ઉમરા વાળી રાજી ન થાય ત્યાં સુધી ડુંગરા વાળે કોઈ દે ન થાય. આશા ન રાખી. આપણી મનની કલ્પના હોય અઠે કઠે થઈ જાય તો માતા કી નહીં છે, પણ એમ રાજી ન થાય. કારણ કે એ પણ એક માં છે, આપણી એક માં છે, એ પણ એક માં છે. માં ન હોત તો દુનિયા ન હોત. માં ન હોત તો દુનિયા ન હોત. પૃથ્વીમાં તો કોઈ હોત જ નહીં. માં ન હોત તો થાત શું? એટલે કીધું છે કે માં છે ને ઈ જ ધર્મ. નારી નારાયણી, નારી ભજે નર ને નર ભજે નારાયણને. સતી સાવિત્રીનો દાખલો લેવો પડે. પોતાના પતિને આગળ એક ભજન લઈશું કર્મ વિશેનું, પોતાના પતિને પાછો લાવ્યો આવો દાખલો છે. પણ હું તો કાયમ કહું કે જેના ઘરમાં પત્ની જાગશે ને જેની, એ નર ગમે એવો હોય, બાધુ કડિયો, લૂચો, લફંગો, બૂસ મારું ગમે એવો, પીધેલ્યો ગમે એવો કેમ નથી. કોઈક 5 વર્ષે, કોઈક 10 વર્ષે, કોઈક 25 વર્ષે, કોઈક 50 વર્ષે છેલ્લે પાછું વળવું પડશે. પણ એના ઘરમાં નારી જાગેલી હશે તો, નકર નહીં. નારી જાગેલી હોય તો આપણે નક્કી કરો ને. આપણે બધા ભણવા ગયા હોય ત્યારે આપણે 3 ફેરા મોરી ફેર્યા હોય, 4થા ફેરા આપણે ફટકરતા ગઈ વરાદાનું ખોરાક કહી દે ને દીકરીની મોરી કરો. એનું કારણ શું છે? એ દીકરીની મોરી હોલેવા કરે છે કે બધામાં આપણે આગળ, ક્યાંય પાછળ નહીં. પણ 4થો ફેરો આવ્યો ને ત્યાં અટકી ગયા કે તો આ મોક્ષના દુવારે કોણ લઈ જાય? ત્યારે નારી કીધું ગઈ બહાર જા, મનમાર થવા દે, જા હું તને મોક્ષના દુવારે હું તને પહોંચાડી દઈશ. આ એની જવાબદારી લઈને આપણને હસ્તમેળાપ કર્યો નહીં. નકરો હસ્તમેળાપ નથી, વચન છે કે વચન આપ્યું છે કે હું તને મોક્ષના દુવારે પહોંચાડી દઈશ. પણ નારી હોય તો, નફટ હોય તો, નફટ નારી હોય તો નહીં. હા, નારી હોય તો. અને એ જાગે એટલે પુરુષ ગમે હોય જાગવું જ પડે ફરજિયાત. લાવો ભાઈ મને
ગુરુ ગુણપતિ શારદા એ જ ગુરુ ગુણપતિ ને શારદા અને ત્રણેય નમન કરવાના થા શરણ ગયા પછી બાપા કુરેર દઈ એ જ મીરા કે આવા વરણ સુવરી અને આજ જન્મો અને કાલે મરી જાય હું તો મારા ગિરધર ગોપાલ ને વરો મારું સુડલો અમર થઈ જાય એ જ તોરલ કે સાગર ઉમટ્યા અને રતન તણાતા જાય કરામના હીણા માનવી હો બાપા એની સંખ્યા ભરા એ જ દયા કરીને માને પ્રેમે પાયો મારીને નો મયાવ્યા નૂર પ્યાલો મેં લીધેલ છે ભરપૂર પ્યાલો મેં લીધેલ છે ભરપૂર દયા કરીને માન પ્રેમે પાયો મારને નો મયાવ્યા નૂર પ્યાલો લીધેલ છે ભરપૂર પ્યાલો મેં લીધેલ છે
એ ભવના ભેળા નહીં તો ટળે નહીં તો ટળે સતગુરુદેવ જય સનાતન ધર્મ જય આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.